નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો પીએનજી ન્યૂઝ। સમાચારમાં વાત કરીએ તો ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર અકસ્માત સર્જાયો। સમગ્ર વિગતની વાત કરીએ તો રાજુલાના હિંડોળા ગામ નજીક ફોર વ્હીલ કાર અને ટેમ્પો ટ્રાવેલિંગ કાર સામસામે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માત સર્જાતા બંને ડ્રાઈવર સહિત 6 મહિલાઓ ઈજાગ્રસ્ત। અકસ્માતમાં કુલ 8 લોકો થયા ઈજાગ્રસ્ત। હિંડોળા ગામ નજીક ધાતરવડી બ્રિજ પર અકસ્માત સર્જાતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। ઈજાગ્રસ્તોને 108 મારફતે રાજુલા ખાનગી સિસારા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। આ ઘટનાની જાણ થતાં રાજુલા પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી। રિપોર્ટર સંજય સલખણા, પીએનજી ન્યૂઝ, રાજુલા।